સુરતમાં વાહનોમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વરાછા ઓવરબ્રિજ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી, જેને લઈ ટ્રાફિક જામ સર્જાયો. સુરત શહેરના વરાછા ઓવરબ્રિજ પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે દુર્ઘટના બની હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે ભારે ટ્રાફિક જામ સર્જાયો. કાર વરાછા ઓવરબ્રિજ પરથી ઉતરી રહી હતી ત્યારે અચાનક જ એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું. ગણતરીની મિનિટોમાં જ આખી કાર આગની લપેટમાં આવી. આગ એટલી ભીષણ હતી કે તેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા. ઓવરબ્રિજ પર નીચેના માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે વાહન ચાલકો અટવાયા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ બુઝાઈ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળી ખાખ થઈ. જોકે આગમાં જાનહાની ન થતા હાશકારો અનુભવાયો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.